अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल આજે તારીખ 18/2/2021 ગુરુવાર, ધોરણ 6 વિષય ગણિત, પ્રકરણ 12 ગુણોત્તર અને પ્રમાણ. તેમાં આજે આપણે સ્વાધ્યાય 12.2 એના ભાગ 1માં કેટલાક દાખલા શીખીશું. સ્વાધ્યાય 12.1 આપણું પૂર્ણ થયું. આજે આપણે સ્વાધ્યાય 12.2ના દાખલા શીખીશું. એ પહેલાં આપણે કેટલીક સમજૂતી મેળવી લઈએ. પહેલાં આપણે જે સમજૂતી મેળવી તે ગુણોત્તરની હતી. હવે આપણે શીખીશું પ્રમાણ. પ્રમાણ કોને કહેવાય? તો જો આપેલા બે ગુણોત્તરો સરખા હોય તો તેમાં રહેલી ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે એમ કહેવાય. ગુણોત્તર શોધીએ છીએ. ગુણોત્તર શોધવાના દાખલા અગાઉ આપણે શીખી ગયા. એમાં 4 સંખ્યાઓ હોય, પહેલી બે સંખ્યાનો ગુણોત્તર શોધીએ, એના પછીની બે સંખ્યાનો ગુણોત્તર શોધીએ, તો બંને ગુણોત્તરો સરખા આવે તો એમાં આપેલી ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે એમ કહેવાય. એટલે પ્રમાણ કોને કહેવાય? તો જો આપેલા બે ગુણોત્તરો સરખા હોય તો તેમાં રહેલી ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે એમ કહેવાય. પ્રમાણમાં કુલ કેટલા પદ હોય છે? તો પ્રમાણમાં કુલ 4 પદ હોય છે. પદ એટલે કે 4 સંખ્યા હોય છે. બરાબર? ચલો, એમાં પ્રમાણમાં આવેલા પહેલા અને છેલ્લા પદને અંતિમ પદ કહે છે. પ્રમાણમાં 4 સંખ્યા સળંગ આપેલી હોય, એમાં પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા એટલે કે પહેલું પદ અને છેલ્લું પદ, બરાબર, પહેલું અને છેલ્લું, એ પદને અંતિમ પદ કહેવામાં આવે છે. જ્યારે પ્રમાણમાં આવેલા બીજા અને ત્રીજા પદને મધ્યમ પદો કહે છે. મધ્યમ એટલે વચ્ચેના પદો, બરાબર, એટલે કે બીજા નંબરે અને ત્રીજા નંબરે જે પદ આવેલા હોય તેને મધ્યમ પદો કહેવામાં આવે છે. પહેલાં અને છેલ્લા પદને અંતિમ પદ, જ્યારે વચ્ચે આવેલા બીજા અને ત્રીજા પદને મધ્યમ પદ કહેવામાં આવે છે. ચલો, પ્રમાણમાં રહેલી પહેલી અને ચોથી સંખ્યાઓનો ગુણાકાર એ બીજી અને ત્રીજી સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય છે. પહેલી અને ચોથી સંખ્યા એટલે કે અંતિમ પદો, પહેલી અને ચોથી સંખ્યા એટલે કે અંતિમ પદોનો ગુણાકાર એ બીજી અને ત્રીજી સંખ્યાના ગુણાકાર જેટલો થાય. એટલે કે બીજી અને ત્રીજી સંખ્યા એટલે કયા પદો? મધ્યમ પદો. એટલે કે બે અંતિમ પદોનો ગુણાકાર અને બે મધ્યમ પદોનો ગુણાકાર બંને સરખો આવે છે. એટલે કે બે અંતિમ પદોનો ગુણાકાર બરાબર બે મધ્યમ પદોનો ગુણાકાર. બે અંતિમ પદોનો ગુણાકાર બરાબર બે મધ્યમ પદોનો ગુણાકાર થાય. એટલે કે વચ્ચેના પદો અને છેલ્લા બે પદોનો ગુણાકાર સરખો આવે છે. આપણે એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે અહીં એક ઉદાહરણ આપેલું છે. એમાં 4 પદો છે. કયા કયા છે? તો 1, 6, 2 અને 12. બરાબર, આપણે શીખીએ કે પ્રમાણમાં 4 પદો હોય તો અહીંયા પણ 4 પદ આપેલા છે. એમાં અંતિમ પદ કયા કયા? તો પહેલું અને છેલ્લું પદ એટલે કે 1 અને 12 એ અંતિમ પદો છે. જ્યારે મધ્યમ પદ કયું છે? બીજું અને ત્રીજું એટલે કે વચ્ચે આવેલા બે મધ્યમ પદો. એટલે કે અંતિમ પદોનો ગુણાકાર અને મધ્યમ પદોનો ગુણાકાર સરખો હોય છે. તો અહીં આપણે ગુણાકાર શોધીશું તો આપણે સૂત્ર લખીશું કે અંતિમ પદોનો ગુણાકાર બરાબર મધ્યમ પદોનો ગુણાકાર. હવે અંતિમ પદોનો ગુણાકાર કરીએ તો 1 ગુણ્યા 12 એટલે કે 12 એકા 12, અને મધ્યમ પદોનો ગુણાકાર કરીએ તો 6 અને 2 એટલે કે 6 ગુણ્યા 2, 6 દુ 12. અહીં તમે જોઈ શકો છો કે આપણે અંતિમ પદો અને મધ્યમ પદોનો ગુણાકાર કર્યો તો બંનેનો જવાબ સરખો આવે છે. બરાબર? ચલો આગળ. અહીં આપણને એકમ પદ્ધતિ દ્વારા દાખલા કરવા પડશે સ્વાધ્યાય 12.2માં. તો અહીં એકમ પદ્ધતિ કોને કહેવાય છે તેની વ્યાખ્યા આપી છે કે વધારે વસ્તુની કિંમત પરથી એક વસ્તુની કિંમત શોધ્યા પછી જરૂરી વસ્તુઓની કિંમત શોધવાની રીતને એકમ પદ્ધતિ કહે છે.
આવા દાખલા અગાઉ આપણે 5મા ધોરણમાં પણ શીખી ગયા છીએ. ગુણાકારના અને ભાગાકારના પ્રકરણમાં એકમ પદ્ધતિ આવે છે કે વધારે વસ્તુ પરથી એક વસ્તુની કિંમત શોધવાની હોય ત્યારે ભાગાકાર કરવો પડે અને એક વસ્તુની કિંમત મળી જાય ત્યાર પછી તેના પરથી વધારે વસ્તુની કિંમત શોધવી હોય તો ગુણાકાર કરવો પડે. એટલે એકસાથે ગુણાકાર ભાગાકાર કરી શકાય એવા જે દાખલા હોય છે તેને એકમ પદ્ધતિ દ્વારા એની ગણતરી કરવામાં આવે છે. એટલે આમ વધારે વસ્તુની કિંમત પરથી એક વસ્તુની કિંમત શોધ્યા પછી જરૂરી વસ્તુની કિંમત શોધવાની રીતને એકમ પદ્ધતિ કહે છે. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? આ મુદ્દા તમારે ગણિતની નોટમાં પ્રથમ લખવાના છે અને પછી મેં 12.2 સ્વાધ્યાય 12.2ના જે દાખલા બોર્ડવર્ક દ્વારા ગણાવ્યા છે તે તમારે આ નોંધ લખાઈ ગયા પછી લખવાના રહેશે. પીપીટીમાં આપણે પ્રમાણ વિશે આપણે સમજૂતી મેળવી. હવે એના આધારે આપણે સ્વાધ્યાય 12.2ના દાખલા ગણીશું. દાખલો નંબર 1 છે, નીચે આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે ચકાસો. પીપીટીમાં મેં તમને ઉદાહરણમાં સમજાવ્યું કે પ્રમાણમાં 4 પદ હોય છે, બરાબર? તો અહીં પણ તમે જોઈ શકો છો પહેલા દાખલો નંબર 1ની જે પહેલી રકમ છે તેમાં છે 4 પદ 15, 45, 40 અને 120. એમાં આ પ્રથમ પદ અને છેલ્લું પદ એટલે કે આ પહેલું અને ચોથું એ બંને પદને અંતિમ પદ કહેવામાં આવે અને વચ્ચે આવેલા મધ્યમ એટલે કે આ 45 એટલે કે બીજું પદ અને ત્રીજું પદ તેને મધ્યમ પદ કહેવામાં આવે. મધ્યમ એટલે કે વચ્ચેના પદો અને અંતિમ પદો એટલે છેલ્લે નાકા પર આવેલા હોય તે, છેડા પર આવેલા હોય તે. એટલે પ્રમાણમાં 4 પદ હોય છે. હવે આપણે શોધવાનું છે કે નીચે આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે ચકાસો. તો પ્રમાણમાં છે કે નહીં તે ચકાસવા માટે પ્રથમ 2 સંખ્યાનો ગુણોત્તર શોધો, પછી ત્રીજી અને ચોથી સંખ્યાનો ગુણોત્તર શોધો. એટલે કે બબ્બેની જોડી લઈને આપણે ગુણોત્તર શોધવાનો. જો આપેલી સંખ્યાઓનો ગુણોત્તર સરખો આવે તો ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે એમ કહેવાય અને ગુણોત્તર સરખો ન આવે તો પ્રમાણમાં નથી એમ કહી શકાય. એટલે પ્રથમ આપણે 15 અને 45નો ગુણોત્તર શોધીશું, પછી 40 અને 120નો ગુણોત્તર શોધીશું. હવે ગુણોત્તર શોધવા માટે આપણે અંશ અને છેદમાં સંખ્યા લખીએ છીએ. તો 15 અને 45 તેમાં અંશમાં આવશે 15 અને છેદમાં આવશે 45. હવે એના અવયવ પાડીએ. 15ના ઘડિયામાં 45 આવે છે એટલે એના અવયવ પડશે 15 એકા 15 અને 15 તાલી 45. એટલે આપણે અહીંયા લખીશું 15 ગુણ્યા 1 અને નીચે આવશે 15 ગુણ્યા 3. 15 એકા 15 અને 15 તાલી 45. સામાન્ય અવયવ દૂર કરો એટલે 15 નીકળી જશે એટલે આપણી પાસે જવાબ આવશે 1/3. 1/3 એટલે 1/3. બરાબર? ચલો હવે ત્રીજી અને ચોથી સંખ્યાનો ગુણોત્તર શોધીએ. એમાં પ્રથમ છે 40 અને પછી છે 120. તો 40 અંશમાં આવે અને 120 આવે છેદમાં. બરાબર? ચલો અહીંયા પહેલેથી આપણે 1 શૂન્ય કાઢી જ નાખીએ તો આપણને અવયવ પાડવામાં સરળતા રહે. 1 શૂન્ય નીકળી ગયું તો આપણી પાસે ઉપર વધ્યા 4 અને નીચે 12. 4ના ઘડિયામાં 12 આવે છે 4 તાલી 12. તો 4ના અવયવ થશે 4 એકા 4 એટલે કે 4 ગુણ્યા 1 અને છેદમાં 12ના અવયવ 4 તાલી 12 એટલે કે 4 ગુણ્યા 3. ચલો આમાં સામાન્ય અવયવ કયો નીકળી જશે? 4 4 નીકળી ગયા એટલે જવાબ આવશે 1/3. 1/3 એટલે 1/3. બરાબર? હવે જો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ 2 સંખ્યા અને એના પછીની 2 સંખ્યા એ બંનેનો ગુણોત્તર અહીં સરખો આવે છે 1/3. તો ચલો એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 4 સંખ્યાનો આપણે ગુણોત્તર શોધ્યો તો ગુણોત્તર અહીં સરખો આવે છે. એટલે આપણે અહીંયા લખીશું જવાબમાં કે બંને ગુણોત્તરો સરખા છે. માટે સરખા હોય તો ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે એમ કહેવાય. એટલે લખીશું માટે ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? પ્રમાણમાં છે કે નહીં તે શોધવા માટે આપણે
ગુણોત્તર શોધવો પડે. ચલો હવે આપણે બીજો દાખલો લઈએ. આ જ રીતે આ બીજો દાખલો પણ કરવાનો છે. અહીં પણ 4 પદ છે, 33, 121, 9 અને 96. અગાઉ દાખલો કર્યો તે પ્રમાણે પહેલી બે સંખ્યાનો ગુણોત્તર અને એના પછીની બે સંખ્યાનો ગુણોત્તર શોધીએ. ચલો તો પહેલાં આવશે અંશમાં 33 અને છેદમાં આવશે 121. 33 એ 11 એકાના ઘડિયામાં આવે છે, 121 પણ 11 એકાના ઘડિયામાં આવે, એટલે આપણે અવયવ પાડીશું 11 તાલી 33 અને 11 ગુણ્યા 11 કરો એટલે 121 થાય. 11 નો વર્ગ 121. સામાન્ય અવયવ કયા નીકળી જશે? 11. એટલે જવાબ આવશે 3/11 એટલે કે 3/11. બરાબર. ચલો હવે ત્રીજી અને ચોથી સંખ્યાનો ગુણોત્તર. પહેલાં છે 9 એટલે અંશમાં લખાશે 9, છેદમાં આવશે 96. હવે 9ના અવયવ પાડીએ તો 3 વડે 9ના અવયવ પડશે 3 તાલી 9. હવે 96ના અવયવ પણ આપણે 3 વડે જ પાડીશું. કેમ? કારણ કે સામાન્ય અવયવ આપણે 3 કાઢવાના છે માટે. તો 96 ને 3 વડે ભાગાકાર કરીએ તો 32 તાલી 96 એટલે લખાય 3 ગુણ્યા 32. હવે આમાં સામાન્ય 3 નીકળશે. 32ના આગળ અવયવ પડશે, પણ 32 એ બેકી સંખ્યા છે એટલે બેકી સંખ્યામાં અવયવ પડશે, એટલે સામાન્ય અવયવ બીજા કોઈ નીકળશે નહીં. તો આપણે અવયવ પાડવાની જરૂર નથી. સામાન્ય અવયવ દૂર કરી દો, 3 3 નીકળી ગયા એટલે વધશે 3/32. એટલે આનો ગુણોત્તર થશે 3/32. સમજ પડી? ચલો હવે જુઓ, અહીંયા ગુણોત્તર સરખા આવે છે. અહીંયા છે 3/11 અને અહીંયા છે 3/32. ગુણોત્તરો સરખા નથી. ગુણોત્તર સરખા ન હોય તો સંખ્યાઓ પ્રમાણમાં નથી. તો જવાબ લખો, બંને ગુણોત્તરો સરખા નથી માટે ચારેય સંખ્યાઓ પ્રમાણમાં નથી. સમજ પડી ગઈ? ચલો ત્રીજો દાખલો. એમાં પણ આપણે આ જ રીતે ગુણોત્તર શોધીશું અને સંખ્યા પ્રમાણમાં છે કે નહીં તે ચકાસીએ. બરાબર. પ્રથમ સંખ્યા 24 અને 28નો ગુણોત્તર, પછી 36 અને 48નો ગુણોત્તર શોધીએ. 24 પ્રથમ છે એટલે અંશમાં 24 છેદમાં 28. હવે બંને સંખ્યા કયા ઘડિયામાં આવે છે તે જુઓ તો 6 ચોક 24 અને 7 ચોક 28. 4ના ઘડિયામાં 6 ચોક 24 અને 7 ચોક 28. સામાન્ય હવે ક્યાં નીકળી જશે? 4 નીકળી જશે. બરાબર. એટલે 4 કાઢી નાખો એટલે આપણી પાસે વધશે 6 સપ્તમાંશ. એટલે કે આ સંખ્યાનો ગુણોત્તર આવ્યો 6/7. ચલો હવે કોનો ગુણોત્તર શોધીશું? 36 અને 48. 36 અને 48. બરાબર. બંને સંખ્યા 12ના ઘડિયામાં આવશે. 12 તારી 36 ને 12 ચોક 48. એટલે લખીએ 12 ગુણ્યા 3, 12 તાલી 36 અને આવશે 12 ચોક 48 એટલે કે 12 ગુણ્યા 4. અહીં સામાન્ય કયા નીકળશે? 12 12. કઈ સંખ્યા વધી? તો 3/4. 3/4 એટલે ગુણોત્તર થશે 3/4. હવે જુઓ, બંને ગુણોત્તર સરખા છે નથી. એટલે શું આવશે? બંને ગુણોત્તરો સરખા નથી એટલે સંખ્યાઓ પ્રમાણમાં નથી. એટલે લખીશું બંને ગુણોત્તરો સરખા નથી માટે ચારેય સંખ્યાઓ પ્રમાણમાં નથી. સમજ પડી ગઈ? ચલો હવે આગળ ચોથો દાખલો લઈએ. રકમ છે 4 6 8 12. પહેલા 4 અને 6નો ગુણાકાર 4 અને 6નો ગુણોત્તર 4 અંશમાં અને છેદમાં આવશે 6. ચલો અવયવ પાડીએ. 2 × 4 અને 2 તાલી 6.
બે સામાન્ય નીકળી ગયા એટલે જવાબ આવશે 2/3 એટલે કે 2/3 બરાબર. ચલો હવે બીજી સંખ્યા છે 8 અને 12 અંશમાં 8 અને છેદમાં 12 અવયવ પાડીએ તો 4 દુ 8 અને 6 દુ 12 નહીં 4ના ઘડિયામાં આવશે સોરી 4 દુ 8 અને 4 તાલી 12 બરાબર. બંને 4ના ઘડિયામાં આવી ગયા 4 સામાન્ય નીકળી જશે જવાબ વધ્યો આપણી પાસે 2/3 એટલે કે 2/3. જો વિદ્યાર્થી મિત્રો અહીં બંને ગુણોત્તર સરખા આવ્યા ને એટલે આપણે શું લખીશું બંને ગુણોત્તર સરખા છે માટે ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે. બંને ગુણોત્તરો સરખા છે માટે ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે. સમજ પડી ગઈ. ચલો હવે દાખલો નંબર 2 સૂચના છે નીચેનું દરેક વાક્ય ખરું છે કે ખોટું તે કહો. અહીં આપણને રકમ આપેલી છે રીત તો બધામાં સેમ જ કરવાની. અહીં 4 પદ છે. પહેલું પદ છે 16/24 અને બીજું છે 20/30. હવે જો આની અંદર 2 ટપકા આપેલા છે સંખ્યાની વચ્ચે એટલે જેમ વંચાય. અહીં વચ્ચે છે 4 ટપકા. 4 ટપકા એટલે કે આ સંખ્યાને આ સંખ્યા બરાબર છે કે નહીં તે દર્શાવતી નિશાની છે. અહીં પણ આપણે એ જ રીત કરીશું. પ્રથમ 2 સંખ્યાનો ગુણોત્તર શોધો પછીથી 2 સંખ્યાનો ગુણોત્તર શોધો. જો બંનેના ગુણોત્તર સરખા આવે તો વાક્ય ખરું અને સરખા ન આવે તો વાક્ય ખોટું બરાબર. એટલે પહેલાં આપણે શોધીશું 16 અને 24નો ગુણોત્તર. તો અંશમાં 16 છેદમાં 24 8 એકાના ઘડિયામાં બંને આવે છે 8 દુ 16 ને 8 તાલી 24 8 સામાન્ય નીકળી ગયા સંખ્યા વધી 2/3 એટલે કે 2/3 બરાબર. ચલો હવે 20 અને 30નો ગુણોત્તર 20 અંશમાં અને છેદમાં આવશે 30 એક શૂન્ય અહીંયા જ નીકળી ગયું એટલે આપણી પાસે સંખ્યા વધી 2/3 2 અને 3 બંને અવિભાજ્ય સંખ્યા એટલે તેના અવયવ પડશે નહીં એટલે આનો પણ ગુણોત્તર થયો 2/3. હવે જુઓ આ બંને ગુણોત્તર સરખા આવ્યા ને એટલે આપણે લખીશું અહીં બંને ગુણોત્તરો સરખા છે. સરખા હોય તો આ વિધાન સાચું છે તે દર્શાવવા માટે બાજુમાં જે રકમની બાજુમાં ચોરસ ખાનું આપ્યું છે ત્યાં આપણે ખરા ખોટાની નિશાની કરવાની. અહીં લખ્યું કે બંને ગુણોત્તરો સરખા છે માટે આ વાક્ય ખરું છે એટલે આપણે અહીંયા લખીશું ખરું બરાબર. ચલો બીજો દાખલો આ રીતે અહીંયા પણ બીજો દાખલો કરીશું. પ્રથમ 12 અને 18નો ગુણોત્તર શોધો પછી 28 અને 12 બરાબર. ચલો અંશમાં 12 છેદમાં 18 આપણે અવયવ પાડીએ તો 6 એકાના ઘડિયામાં બંને આવે 6 દુ 12 અને 6 તાલી 18 સામાન્ય અવયવ 6 નીકળી ગયા એટલે આપણી પાસે સંખ્યા વધી 2/3 એટલે કે 2/3 બરાબર. ચલો હવે બીજી સંખ્યા છે 28 અને 12નો ગુણોત્તર. ચલો 7 ચોક 28 થાય અને 4 તાલી 12 4 એકાના ઘડિયામાં આવે એટલે 4 સત્તા 28 અને 4 તાલી 12 સામાન્ય અવયવ કયા નીકળશે 4 નીકળી ગયા સંખ્યા આપણી પાસે વધી 7/3 એટલે આનો ગુણોત્તર થયો 7/3. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીં બંને ગુણોત્તર સરખા છે નથી એટલે આપણે લખીશું અહીં બંને ગુણોત્તરો સરખા નથી. સરખા ન હોય તો આ વાક્ય કેવું બને ખોટું એટલે અહીંયા લખી દો ખોટું. ચલો ત્રીજો દાખલો એમાં પણ આપણે ગુણોત્તર આપણે શોધીશું કે વાક્ય ખરું છે કે ખોટું બરાબર. પહેલાં 8 અને 9નો ગુણાકાર ગુણોત્તર અને પછી 24 અને 27નો 8 અંશમાં અને છેદમાં 9. હવે તમે જો વિદ્યાર્થી મિત્રો
8 એ બેકી સંખ્યા છે અને 9 એ એકી સંખ્યા છે. 8ના અવયવ પાડીશું તો પણ 2 × 2 × 2 એટલે કે 2 × 4 = 8 અને 9ના અવયવ પડશે 3 × 9. તો સામાન્ય કોઈ સંખ્યા નીકળશે નહીં એટલે આના અવયવ પડશે નહીં એટલે આનો ગુણોત્તર આવશે 8/9. બરાબર. ચલો પછી 24 અને 27નો ગુણોત્તર શોધીએ. તો અહીં આવશે 8 તાલી 24 અને નીચે આવશે 9 તાલી 27. 3 3 સામાન્ય નીકળી ગયા એટલે સંખ્યા આપણી પાસે વધી 8 9 એટલે કે 8/9. હવે જુઓ બંને સંખ્યાના ગુણોત્તરો સરખા છે એટલે લખીશું બંને ગુણોત્તરો સરખા છે. સરખા હોય તો વાક્ય કેવું બને? ખરું. એટલે અહીંયા લખી દઈશું ખરું. બરાબર. ચલો ચોથો દાખલો. પ્રથમ 52 અને 39નો ગુણોત્તર શોધીએ. અંશમાં 52/39. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, બંને સંખ્યા કયા ઘડિયામાં આવે? ઘડિયા બરાબર યાદ કરો તો 13 એકાના ઘડિયામાં આવશે 13 ચોક 52 અને 13 તાલી 39. બરાબર. 13 સામાન્ય નીકળી ગયા, સંખ્યા વધી 4/3 એટલે કે 4/3. બરાબર. ચલો હવે બીજી કઈ સંખ્યા છે? 3/4 એટલે કે 3 અંશમાં અને છેદમાં 4. 3 એ અવિભાજ્ય એટલે એના અવયવ પડશે નહીં એટલે એનો ગુણોત્તર થશે 3/4. હવે જુઓ અહીં 4/3 છે એટલે અહીં 3/4 છે. ભલે સંખ્યા સરખી છે પણ અંશ અને છેદ અલગ અલગ છે એટલે એ પણ ગુણોત્તર સરખા કહેવાશે નહીં. એટલે લખીશું અહીં બંને ગુણોત્તરો સરખા નથી. સરખા ન હોય તો વાક્ય કેવું કહેવાય? ખોટું. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? અહીં જે સ્વાધ્યાય 12.2ના મેં દાખલા ગણાવ્યા એના પહેલાં મેં તમને સમજૂતી આપી પીપીટીમાં. બરાબર. એ સમજૂતીના મુદ્દા લખાઈ ગયા પછી આ દાખલા તમારી ગણિતની નોટમાં લખવાના રહેશે. થેન્ક યુ.